નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના અમરાઈવાડી ભાજપ ઉમેદવારોની કેસરી બાઇક રેલીનું આયોજન। બીજેપીએ તેજેન્દ્રસિંહ ચૌહાણ, ડોક્ટર રાકેશ સક્સેના, રેખા દેસાઈ, શીતલ શર્માને ઉમેદવાર જાહેર કર્યા। અમદાવાદના અમરાઈવાડી વોર્ડ ઉમેદવારોની જાહેરાત સાથે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આ વખતે ભાજપે અમરાઈવાડીના પ્રખ્યાત યુવા સમાજસેવક તેજેન્દ્રસિંહ ચૌહાણ, ડોક્ટર રાકેશ સક્સેના, રેખા દેસાઈ અને શીતલ શર્માને પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। પોતાની સ્વચ્છ છબીને કારણે આ ચાર ઉમેદવારો અમરાઈવાડીની વોર્ડની પહેલી પસંદગી બન્યા છે। અમરાઈવાડી વોર્ડના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ અને વોર્ડ પ્રમુખ જ્ઞાનેન્દ્ર મિશ્રાના માર્ગદર્શન હેઠળ ચારેય ઉમેદવારો જનસંપર્ક દરમિયાન મતદારોને આકર્ષવામાં સફળ થઈ રહ્યા છે। અમરાઈવાડી ભાજપ વોર્ડ દ્વારા એક વિશાળ કેસરી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્યમનગરથી નીકળેલી કેસરી બાઇક રેલીમાં હજારો યુવાનોએ તેમાં ભાગ લીધો હતો અને બાઇક રેલીને સફળ બનાવી હતી। જ્યારે સાંજે રામરાજ્યનગરથી જોગણી માતા મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચારેય ઉમેદવારોએ લોકોને ભાજપની પેનલને વિજયી બનાવવા માટે હાકલ કરી હતી। મારું નામ ડૉક્ટર રાકેશભાઈ સક્સેના છે। ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવારી કરવાની તક આપી છે। તો આજે આ વિશાળ બાઇક રેલી, જેમાં 700-800 બાઇક સાથે યુવા મોરચો અને શહેર યુવા મોરચો જોડાયા છે અને આ બાઇક રેલીમાં અમે લોકો નવા વોટર્સ અને યુવાનોને એક આકર્ષણ પેદા થાય એટલા માટે આ મોટી સફળ બાઇક રેલી કરવા જઈ રહ્યા છે। ખાસ કરીને શું મેસેજ છે ઉમેદવાર તરીકે આપ કઈ રીતના જોવો છો? ઉમેદવાર તરીકે અમને જન સમર્થન જબરજસ્ત અમરાઈવાડી વોર્ડમાંથી મળી રહ્યું છે। ચારેય ઉમેદવારોની અમારી પાર્ટીના અમારા શીર્ષસ્થ નેતૃત્વ નરેન્દ્રભાઈ, અમિતભાઈના કારણે અમે જ્યાં પણ જઈએ ત્યાં જબરજસ્ત આવકાર મળી રહ્યો છે અને પાછલા વર્ષોને ભૂલી જઈ એકાદ વખત ભૂલ થઈ હતી કે વખતે 21માં, પણ આ વખતે ચોક્કસ પેનલ ઓછામાં ઓછા 5-7 હજાર મતથી જીતવાની છે, તો મને ચોક્કસ ભરોસો છે। મારું નામ તેજેન્દ્ર રામપ્રતાપસિંહ ચૌહાણ છે। હું અમરાઈવાડી બોર્ડ ભાજપા પ્રત્યાશી મારી પેનલ સાથે ડૉક્ટર રાકેશભાઈ સક્સેના, શીતલભાઈ શર્મા અને રેખાબેન દેસાઈ। ખાસ કરીને શું કાર્યક્રમ રહે છે? કેટલી બાઇક સાથે લોકો જોડાયા છે? આપ જોઈ શકો છો, આજે અમારા અમરાઈવાડી બોર્ડના યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન છે। એમાં લગભગ હજારોની સંખ્યામાં અમારા યુવાનો બધા બાઇક રેલી સાથે જોડાવાના છે અને જેટલા યુવાનો છે એમને ઉત્સાહમાં લઈને આ ઇલેક્શનમાં વધારેમાં વધારે મતદાન થાય એના માટે અમે બધા પ્રયાસ કરી રહ્યા છીએ। કેટલા બાઇકરો જોડાયા છે? શું મેસેજ જશે લોકો વચ્ચે? લગભગ મારા હિસાબથી 700થી વધારે બાઇકો આ રેલીમાં જોડાયું છે અને આ રેલી ખાસ યુવાનોને પ્રોત્સાહન અને નવા વોટરોને આકર્ષિત કરવા માટેની છે। અમરાઈવાડી ગામમાં રહું છું અને મને ભાજપ તરફથી સીટ મળી છે અને મને પૂરો વિશ્વાસ છે કે હું અને મારી પેનલ ખૂબ સારા અને સારા વોટથી વિનર થઈશું, કારણ કે અમારા યુવા મોરચાની, અમારા ગામની, અમારા વડીલોની એટલી ખૂબ પ્રયાસ ચાલી રહ્યો છે કે જીત વગર અમારું કશું થવાનું નથી। સારામાં સારા વોટે અમે વિનર થઈશું એવો મને વિશ્વાસ દેખાઈ રહ્યો છે। કઈ રીતના જોવો છો ઉમેદવાર છો? ઉમેદવાર તરીકે હું એવું જોઈ રહ્યું છું કે કોઈ બી જગ્યાએ અમારી મિટિંગ હોય છે, રાઉન્ડ હોય છે, ત્યાં સારામાં સારી બહુ જ બધી પબ્લિક હોય છે, બહુ બધાનું પ્રોત્સાહન છે અને ઉત્સાહ છે, એની સાથે અમે જીત જરૂરથી મળશે। ખાસ કરીને વિસ્તારના કામને કઈ રીતના જોવો છો? કામમાં ગટર લાઈન, પાણી લાઈન, અહીંયા કોઈ પ્રોબ્લેમ, કોઈ વસ્તુ છે નહીં, એટલે અમને બહુ બધા લોકોનો સપોર્ટ છે અને જ્યાં બી અમે મિટિંગો લેવા જઈએ છીએ ત્યાં કોઈ પ્રોબ્લેમ અમને દેખાતી નથી, એટલે અમે વિનર થઈશું એવું મને ફીલ થઈ રહ્યું છે। આજના બાઇક રેલીમાં શું મેસેજ જશે લોકો વચ્ચે? આજના બાઇક રેલીમાં એક જ મેસેજ છે કે ગમે તે ભારતીય અમરાઈવાડીનો બહાર બી રહેતો હોય એ અમને વોટ આપવા આવશે અને અમારા બહુમતી જનને જીતાડી અમારો ઉત્સાહ અને એમનો ઉત્સાહ બી વધારશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।